એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટમાં ન્યૂબોર્ન બેબી તો હેડ સર્કમ્ફરન્સ, ચેસ્ટ સર્કમ્ફરન્સ, આર્મ સર્કમ્ફરન્સ, લેન્થ અને વેઇટ માપવામાં આવે છે. એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ છે તે શા માટે કરવામાં આવે છે? તો કે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ છે તેના દ્વારા ચાઇલ્ડનું આપણે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જાણી શકીએ છીએ. તેના દ્વારા જો ચાઇલ્ડનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ સરખી રીતે નહીં થયું હોય તો તે ક્યાં અલગ અલગ ડિઝીઝ કન્ડિશન સફર થઈ રહ્યું છે તે પણ આપણે જાણી શકીએ છીએ. આજનું મારું પેશન્ટ જસ્ટ આપણે ઇમેજિન કરવાનું છે કે આ ન્યૂનેટ બેબી છે કે જેનું નામ છે મસુરા. તેનો આજે હું એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કરવાનું છે. તેની નોર્મલ વેલ્યુ હોય કોઈ પણ ન્યૂબોર્ન બેબી છે તો તેનો નોર્મલ વેઇટ કેટલો હોવો જોઈએ? તો 2.5 થી 3.5 kg હોવો જોઈએ. તેનું ચેસ્ટ સર્કમ્ફરન્સ છે તે ન્યૂબોર્ન બેબીનું છે તે 35 થી 38 હોય છે. જ્યારે તે 6 મંથનું થાય છે ત્યારે તેનું 43 હોય છે. જ્યારે તે 1 યરનું બેબી થાય છે ત્યારે તેનું 45 હોય છે. અને જ્યારે તે 2 યરનું થાય છે ત્યારે તેનું 48 હોય છે. અને જ્યારે 7 યરનું થાય છે ત્યારે તેનું 50 હોય છે. અને જ્યારે તે 12 યરનું થાય છે ત્યારે તેનું ચેસ્ટ સર્કમ્ફરન્સ છે તે તેનું 52 થાય છે. અને તેનું નોર્મલ ચેસ્ટ આર્મ સર્કમ્ફરન્સ, ચેસ્ટ સર્કમ્ફરન્સ, હેડ સર્કમ્ફરન્સ, હાઇટ અને વેઇટ આજે આપણે માપવાના છે. તો કઈ રીતના માપવું તે જોઈએ. આ નોર્મલ હેડ સર્કમ્ફરન્સ છે તે 50 હવે આપણે તેનો આર્મ સર્કમ્ફરન્સ છે તે 18 ચેસ્ટ સર્કમ્ફરન્સ છે તે 52 બાળક છે, ચાઇલ્ડ છે, તેનો આપણે હાઇટ માપવા માટે તેને એક A4 શીટમાં સુડાવવામાં આવે છે અને ત્યારબાદ તેની હાઇટ છે તે માપવામાં આવે છે. આવી રીતે તેની હાઇટ માપવામાં આવે છે. મેજરમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વેઇટ કરવામાં આવે છે અને આ પોઝિશન પૂર્ણ થયા બાદ આપણે જાણી શકીએ છીએ કે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ છે તે નોર્મલ વેલ્યુ છે અને આપણે જે ચાઇલ્ડનું અસેસમેન્ટ કર્યું છે તેની નોર્મલ વેલ્યુ કેટલી આવી છે તેના દ્વારા આપણે બાળકને કેટલો ગ્રોથ અને ડેવલપમેન્ટ થયો છે તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બાળકમાં જો તેનો ગ્રોથ કે ડેવલપમેન્ટ સારી રીતે થયું નથી તેવા કયા ફેક્ટર છે કે જે બાળકના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં અફેક્ટ કરે છે, જેના લીધે બાળકનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે તે સારી રીતે અને જે પ્રમાણે જેટલી ઉંમરમાં હોવો જોઈએ એટલે થયો નથી તે પ્રકારેનું આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરી અને એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ બાદ આપણે બાળકનો જે કંઈ ડિઝીઝ કન્ડિશન છે તેનાથી સફર થઈ રહ્યું છે તેનાથી